તો રામ રામ હાઉસ અને મિત્રો, આજે આપણે ચેલેન્જ વિડીયોનો વિચાર છે ને વિડીયો ખરેખર ક્લાસી અને તાકાતવાળો થવાનો છે. ખાલી વિડીયોમાં તમારે છેલ્લે સુધી બહેનું રહેવાનું છે અને આ કોઈ નોર્મલ ચેલેન્જ વિડીયો નથી, આ કંઈક અલગ લેવલનો ચેલેન્જ વિડીયો છે. અને પહેલાં હું તમને મુલાકાત કરાવવા માંગુ છું ચેલેન્જર સાથે. તો તમે પહેલાં મળી લો ચેલેન્જરને. તો મિત્રો, આ બે આપણા ચેલેન્જર છે અને તમે આને જોઈને તો લાગે કે 3-4 દીથી ભૂખ્યા છે, પણ નહીં, ખરેખર શેર ટાઈમ ખાય છે. પણ આજ આ ચેલેન્જ વિડીયો ઉતારવાનો આપણે હતો તો સવારનું છોકરા આવ્યા કંઈ ખાધું નથી, તમે મોઢું જોઈને નોટિસ કરી શકો છો. અને ચેલેન્જ વિડીયો આપણે શરૂ કરીએ. એની પહેલાં હું તમને સમજાવી દઉં. વોટ ફોર મોહિત જાદવ. આ છે મોહિતભાઈ અને આ છે ધવલભાઈ, અને તમારે પ્રેડિક્ટ કરવાનું છે કે કોણ જીતશે. તો મિત્રો, આ ચેલેન્જ વિડીયો 3 પાર્ટમાં થવાનું છે અને પાર્ટ નંબર 1 પેજમાં આ 50 રૂપિયાનો નાસ્તો છે મિત્રો, અને આમાં ક્વોન્ટિટી છે, જેમ કે 5 ક્વોન્ટિટી છે તો ક્વોન્ટિટી ગણતરીમાં આવશે. જેની પાસે વસ્તુ વધારે હોય એ પહેલો રાઉન્ડ જીતી આવે. બીજો રાઉન્ડ કે જેના ગ્રામમાં જેનું વજન વધારે હોય એ બીજો રાઉન્ડ જીતી આવે. લાસ્ટ રાઉન્ડ તો એ જ હોય કે જે ઓછા ટાઈમમાં વધારે વસ્તુ ખાઈ લે અથવા ઓછા ટાઈમે જે વધુ ખાઈ લે એ ત્રીજો પાર્ટ જીતી આવે. હવે 3 લેવલમાં જે 2 વધારે જીતશે એ જીતી જશે ને એના માટે મિત્રો આપણે વિનર પ્રાઇઝ 500 રૂપિયા મિત્રો આપણે પ્રાઇઝ રાખેલી છે. અને જે હારી જાય એના માટે આપણે સરપ્રાઈઝ રાખીએ. એના માટે તમારે છેલ્લે સુધી વિડીયો જોડ્યા રહેવું પડશે. તો હારી જાય માટે આપણે સજા રાખેલી છે અને જેથી એના 500 રૂપિયા. તો આપણે ચેલેન્જની શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 વસ્તુ છે સાહેબ. તો સાથીઓ, આ ધવલભાઈ પાસે 11 વસ્તુ છે અને આ ભાઈનો એક પ્રશ્ન છે. કલર આમાં જોઈ લો ને ભેગો હોય તો. કલર તો ઠીક છે, પણ આ જે ભાખરવાળી મિત્રો છે એનો વજન આપણે કઈ રીતના નક્કી કરશું? એ કઈ ન હોય હાલે જ નહીં, રેપર જ નથી સાહેબ. યાર એનો એક આપણે વજનમાં એક ચેલેન્જ રહે. હાલો યાર કે વિચારે તો આ ભાઈ પાસે કેટલી વસ્તુ છે? 11 વસ્તુ. 11 અમાઉન્ટમાં વસ્તુ છે. તો ભાઈ હવે મિલાનો વારો, મોહિતનો, કે ભાઈ તારી વસ્તુ કેટલી છે? લઈ લે તારી વસ્તુ સાઈડમાં. તો મોહિત તારી વસ્તુ ગણાવવાની ચાલુ કરી દે ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વસ્તુ છે ભાઈ આપણી. તો મિત્રો, રાઉન્ડ નંબર 1 મોહિત જાદવ જીતી ગયો, જેની પાસે વધારે અમાઉન્ટમાં વસ્તુ છે અને આ ભાઈ પાસે વોસી વસ્તુ છે. થેન્ક યુ તમારો આટલો સપોર્ટ બદલ. હવે રાઉન્ડ નંબર 2. તો હવે ગાઈઝ આપણે નેટ વેટ ગણીએ ગ્રામ. 25 ગ્રામ ભાઈ, પેલા ગણતો જાવ તો 25 હાલ પછી ફટાફટ. પ્લસ કે તો ભાઈ ને આનો છે 30 ગ્રામ, અને આનો ભાઈ આનો 50. પછી આનો છે, આનો ક્યાં છે આમાં? આનો 16 ગ્રામ, 16. આનો 35 ગ્રામ, આનો 35 ગ્રામ છે. અને આનો 25 ગ્રામ, આનો ભાઈ એનો પછી આનો 31 ગ્રામ, 31.5. અને આ બધાનો ગણ લઉં કરો ફટાફટ. અને આનો અમે ક્યાં નેટ વેટ આપણે અહીંયા આનો 4.3 ગ્રામ, આનો 4.3 ગ્રામ, આનો જોઈ તો આનો 4.3, એનો 4.2, આનો 4.1, એને 4.1, પાછો 4.1 કરને. કેટલું છે આનો આપણે કેટલો રાખ? આનો મિત્રો શું કહેવાય, હોમમેડ છે તો આનો કંઈ વજન લખ્યો નથી. તો આનો આપણે એપ્રોક્સ વજન કેટલું હોય ખબર? આનો આપણે 15 ગ્રામ નાખી દઈએ. ચાલો, હાલો 15 ગ્રામ. ને તારી ભાખરવડી છે નહીં 15 નાખી દઉં, એટલે મનમાં ન રહી. હાલો તો ગાઈઝ આન્સર આવે છે વજન થયો. તો મિત્રો, ટોટલ વજન 225 ગ્રામ વજન મોહિતભાઈનો વસ્તુનું થયો છે. હવે ધવલભાઈની વસ્તુ ચેક કરીએ એનો વજન કેટલો થાય. સાથીઓ, ધવલભાઈનો વજન ચાલુ કરી દીધો તો એની વસ્તુનો. પેલી 30 ગ્રામ, ફટાફટ હાલ. બીજાની 22 ગ્રામ, 35 ગ્રામ, આનો 35 ગ્રામ, પ્લસ 35 પાછા પછી આનો 30 ગ્રામ, 30 ગ્રામ એવું કરી છે સોરી ભાઈ. 35 પ્લસ 30, હા પછી. અને મિત્રો, આ વસ્તુ હોમમેડ છે તો આનો એપ્રોક વજન નાખી દે હું આપણે 45 ગ્રામ. તો 45 એડ કર. પછી આનો છે એનું 4.3, 4.3 એટલે પ્લસ 4.3 પ્લસ 4.3 પ્લસ 4.3 પ્લસ 4. આનો કર્યો 45 ગ્રામ. હા એનો એડ કર્યા છે તો હા આનો નથી કરો ને. તો રાઉન્ડ 2 ગાઈઝ. તો મિત્રો, રાઉન્ડ 2 259 ગ્રામ થયો છે આ વજન ધવલભાઈ જાદવનો. તો રાઉન્ડ નંબર 2 જીતી ગયા છે ધવલભાઈ ને રાઉન્ડ નંબર 1 જીતેલ છે મોહિતભાઈ જાદવ.
તો ફાઇનલ રાઉન્ડની મિત્રો આપણે શરૂઆત કરવાની છે. તો મિત્રો રાઉન્ડ નંબર 3 માં આપણે 3 મિનિટનો ટાઈમ આપવાનો છે અને 3 મિનિટની અંદર જે વધારે ગ્રામ વસ્તુ છોકરા છે બેમાંથી એક ખાઈ જાય એ વિનર થઈ જાય આપણી આ ચેલેન્જનો. તો આપણે હવે શરૂઆત કરીએ ટાઈમર રાખીને ચેલેન્જના ત્રીજા પાર્ટની અથવા તો ત્રીજા લેવલની. ચાલો. તો મિત્રો હવે આપણે ચેલેન્જની શરૂઆત કરી દઈએ ત્રીજા નંબરની. આ ટાઈમર રાખી દીધું છે 3 મિનિટની અંદર. એક્સાઇટેડ? જસ્ટ બીકોઝ કારણ કે આ બે એક રાઉન્ડ જીતી ગયેલ છે. હવે લાસ્ટ આજે ફાઇનલ રાઉન્ડ જીતી જાય આપણો વિનર રહે. તો અહીંયા હું સ્ટાર્ટ કરી શકું છું. ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો 3 મિનિટનો ટાઈમ છે ને છોકરાનું એક્સાઇટમેન્ટ તમે જોઈ શકો છો અહીંયા કે 3 મિનિટની અંદર કેટલું ખાઈ જશે. 3 મિનિટનો મિત્રો ટાઈમ છે આપણે. અને એને આગળ હવા કરતા તમારી સામે કે 3 મિનિટની 5 મિનિટમાં આખી વસ્તુ ખવાઈ જાય. અને આ છોકરો તો મને એમ કહેતો હતો કે 3 મિનિટમાં તો ઝાઝું ખવાઈ જાય કે ઝાઝું કે ખવાઈ જાય કે. પણ હવે આ ભારે પડી ગયું છે મિત્રો. 3 મિનિટમાં લગભગ કાંઈ નહીં ખવાય. એકચ્યુઅલી છે ને 2 મિનિટ અને એને 30 સેકન્ડ એટલે કે 2.5 મિનિટનો ટાઈમ તમારી પાસે મિત્રો છે. 2.5 મિનિટ. યસ. ઘડિયાળ હાલે જ નહીં કંઈ બંધ થઈ જાય. તો મિત્રો આ જે તમે ભૂલ ખાવ 35 ગ્રામ જે વધારે ખાઈ ગયા મોટી મોટી અમાઉન્ટની જે વસ્તુ છે એ પહેલાં લાવો. આ છોકરા પાણી પાછળ છે પીવું હોય તો પાણી પણ એમાં તને જ લોસ છે બાય ધ વે. તો મિત્રો એકચ્યુઅલી આપણી પાસે 2 મિનિટનો ટાઈમ છે તમારી પાસે સાથીઓ. ખાલી 2 મિનિટનો ટાઈમ છે. આ છોકરાની વસ્તુ આ છે, આ છોકરાની વસ્તુ આ છે. અને હવા તો અલગ લેવલની હતી. આ નાના છોકરાને તો કે હું વધારે ખાઈ જાય. અને હવારના ભીખાજી તો તમને કહેતા ભૂલી ગયો. ઈ ધોરાહી બધી શેક થાય, બધી શેક થાય. હવે તમારી પાસે માત્ર 1.5 મિનિટનો ટાઈમ છે. માત્ર 1.5 મિનિટનો. અડધો ટાઈમ તમારો ખવાઈ ગયો છે મિત્રો. પણ તમે શું ખાધું એ છે શેક થાય. આ છોકરો તો હવા કરતો તો એક સોલી ઝાઝુમાંથી ખવાઈ જાય અને આ ભાઈથી ખવાતું જ નથી. તો મિત્રો તમને શું લાગે ફટાફટ વિડીયોને પોસ્ટ કરીને તમે જરીક કહી દો કે કોણ જીતશે કોણ જીતશે. જરીક કહી દો. તો મિત્રો આ ફાઇનલ ચેલેન્જ ચાલુ થઈ ગયો છે. ફાઇનલ રાઉન્ડ. અને આ છોકરો પહેલો રાઉન્ડ જીતી ગયો તો આ બીજો રાઉન્ડ નથી જીતો. અને બે એક રાઉન્ડ જીતીને બેઠા છે. પણ હવે આ ફાઇનલ રાઉન્ડ. અને માત્ર હવે તમારી પાસે ફક્ત ને ફક્ત 1 મિનિટનો ટાઈમ છે મિત્રો તમારી પાસે. અને હું ખાવું એ સમજાતું નથી છોકરાઓને. હું ખાવું એ સમજાતું નથી. તો મિત્રો સમય વીતી રહ્યો છે. છોકરાઓથી કંઈ ખવાતું નથી ને બુદ્ધિ વિનાના ઘોઘાવ ચોકલેટો ખાઈ જતા હોય તો કેટલો એને ફાયદો થઈ જાય. પણ હવે મારે શીખવાનું 1 ગ્રામ જ છે. વાત હાસી છે પણ ચોકલેટ ખાવ તો 1 ગ્રામ થોડાક ગણા. ટાઈમ હું તમને કહી દી મૂંઝાતા નહીં. માત્ર તમારી પાસે 35 સેકન્ડ છે મિત્રો. માત્ર 35 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. તો મિત્રો આની પાસે માત્ર ને માત્ર 30 સેકન્ડ જ છે. માત્ર 25 સેકન્ડ. અને મને તો લાગે છે કે છોકરો ઓલો જોયો માત્ર તમારી પાસે 15 સેકન્ડનો ટાઈમ છે મિત્રો. 15 સેકન્ડનો. જીવો મિત્રો સમય પૂરો થાય એટલે ફટાફટ વસ્તુને મૂકી દીજો. બાકી હું ફાઇનલ તમને સીધો હરાવી દઈશ. જો વસ્તુ મૂકીને એટલે હું હરાવી દઈશ. માત્ર 5 સેકન્ડનો ટાઈમ છે. માત્ર 5 સેકન્ડ. માત્ર 5 સેકન્ડ. માત્ર 2 સેકન્ડ. અને તમારો સમય પૂરો થઈ ગયો. મૂત્ર મૂકી દો વસ્તુ. ટાઈમ ઇઝ ઓવર. મોટું શેક કરવાનું હતું. પણ મોઢું શેકની વાત હા તો પણ થોડું ઘણું તો એક્ઝિસ્ટ થાય કે આમાં માપમાં કોઈ નહીં તો તારે પણ મોઢામાં અરે બિસ્કિટ ખાતા ને બિસ્કિટ 50 ગ્રામ સુધી ખાતા નહીં. એની ભૂલ જી હોય. પણ હવે મિત્રો આપણે ચેક કરીએ કે કયા છોકરાએ કયું વધારે ખાધું ઈ. તો મિત્રો હવે આપણે ચેક કરીએ કે ધવલભાઈ જાદવે કેટલું ખાધું છે. હવારનો છોકરો ભીખો હતો પણ કેટલું ખાધું આપણે ચેક કરીએ મિત્રો. તો 35 સેકન્ડની 35 ગ્રામની ટમેટા વાળી વેફર છોકરો ઉલારી ગયો આખે આખી. એટલે 35 ગ્રામ પ્લસ 30 ગ્રામની મિત્રો સેવે ઉલારી ગયો. સેવ ટમેટાનું શાક નતું ખાધું લાગતું હમણાં. તો 30 ગ્રામની સેવે છોકરો ઉલારી ગયો. આ તો નથી. અને મિત્રો આ ક્રન્ચેક્સ વેફર છે ને અડધી ખાધી છે. અડધા ઉપર એકચ્યુઅલી ખાઈ ગયો છે. તો મિત્રો આ ક્રન્ચેક્સ વેફર છોકરાએ અડધી ખાધી છે. અડધા ઉપર આમ તો પણ આ 35 ગ્રામ છે તો આના 17 આપણે ગણતરી કરીએ. અને બાકી છોકરો કઈ ચોકલેટ ખાઈ ગયો નથી. ભૂલી નીકળે કે ચોકલેટ ફટાફટ ખાઈ જાય પણ વડે હોય. તો મિત્રો આ એટલી વસ્તુ ખાતે ફટાફટ કેલ્શિયમ દ્વારા આપણે ચેક કરીએ. 17 ગ્રામનો આ 35 ગ્રામનો આ અને 30 ગ્રામની સેવ. તો ટોટલ આનો 82 ગ્રામ મિત્રો આ છોકરાએ ખાધું છે. ધવલ જાદવે 82 ગ્રામ ઉલેરું છે. હવે આપણે મોહિતભાઈનું ચેક કરીએ કે કેટલું ખાધું છે. પછી ડિસિઝન ઉપર આવીએ ને પ્રાઇઝ માની ઉપર આવીએ
1 મિનિટની અંદર. તો મિત્રો આપણે મોહિતભાઈનું શેક કરીએ, થોડાક વધારે ભીખા થાય ને કેટલું ખાઈ ગયા આપણે શેક કરીએ. તો આ મગદાળ ઉલારી ગયો, એક તો 25 ગ્રામની મગદાળ દબાવી, પછી આ તીખા મેલી વેફર ખાઈ ગયો 16 ગ્રામની, અને પછી આ સિંગ ભજીયા ખાઈ ગયો 25 ગ્રામના સિંગ ભજીયા ખાઈ ગયો, અને આ 4.3 ગ્રામની ચોકલેટ ઉલારી ગયો, અને ટોટલ અમાઉન્ટ થાય છે 70 ગ્રામ. 70 ગ્રામ. મિત્રો આ છોકરો ખાઈ ગયો છે, અને ધવલભાઈ 82 ગ્રામ ખાઈ ગયા હતા. તો ક્લિયરલી વિનર તમને ખબર પડી ગયા. તો આપણે વિનર અનાઉન્સ કરીએ 1 મિનિટની અંદર. તો મિત્રો આપણા ફર્સ્ટ ફૂડ ચેલેન્જ નો વિનર છે કે જેને 2 રાઉન્ડ જીતીને પોતાનું સક્ષમ હાસિલ કર્યું છે, જેને વિજેતા બનીને પ્રાપ્ત થયો છે, અને 500 રૂપિયાની પ્રાઇઝ મની પણ હાસિલ કરવાનો છે. એ વિનર છે મિત્રો મોહિત ધવલ જાદવ. તો ફાઇનલી મિત્રો ધ વિનર ઇઝ ધવલ જાદવ, અને મોહિતભાઈ હારી ગયા છે, 17 ગ્રામ જ ખાઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે ચેલેન્જના જે વિનર છે એને 500 રૂપિયા મારે આપવા જોઈએ, કાંઈ વાંધો નહીં. मेरे साथ अन्याय हो रहा है गाइस. તો ફાઇનલી મિત્રો ધવલભાઈ 500 રૂપિયા જીતીને પોતાનું મંજિલ પ્રાપ્ત કરી છે. તો ફાઇનલી મિત્રો આપણે વિનરને તો 500 રૂપિયા દઈને છૂટો કરી દીધો, ઘેર મોકલી દીધો છે. પણ આપણું જે લૂઝર છે એકચ્યુઅલી આપણે પહેલા આમ કહેવાય સજા તો દેવી જોઈએ, સજા તો દેવી જ પડે. એટલે આપણે એકચ્યુઅલી વિચાર્યું છે કે ચટણી, હળદર અને મીઠું અને રકેબીમાં થોડું થોડું નાખશું, મારે દહીં જ નાખવાનું છે. ટૂંકમાં અહીંયા ધારી જ લીધું, વાંધો નહીં. અને થોડુંક પાણી નાખશું, અને પછી આપણે એને જે શરબત જે મસાલો છે, જે જ્યુસ બને, જે બને એ આપણે થોડુંક ચખાડશું. તો કઈ વાંધો નથી મોહિતભાઈ? વાંધો જ નથી, પણ કમબેક ગાઈસ કરવાનું છે આપણે બીજા ચેનલ વિડિયો. બીજા ચેલેન્જમાં તારે જે કરવું કે જે અટાણ સજા થોડી ભોગવવી જોઈએ. તારે એકચ્યુઅલી ટેસ્ટ કેવો કાવે મને જરી કહેતો નહીં જપાતો. અને ભાઈ કઈ થાય ભાઈએ ચટણી બહુ વધારે નાખી અડધર કરતા, એટલે અને કઈ ભવિષ્યમાં કઈ પ્રોબ્લેમ થાય કઈ કાંઈ હવારમાં તો બાથરૂમમાં તો ભાઈ તમારો રિસ્ક ઉપર છે બધી. એટલે બિસ્કિટ ભેગું ખાવાનું છે, એ ખબર છે ને તમને? બિસ્કિટમાં તારે ખાવું હોય તો છૂટ છે. એટલે કેમ બાકી તે નો ભેગું થાય એમાં રાહુલભાઈ. બાકી તમે નો ભેગું થાય. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. બિસ્કિટ તો મિત્રો આપણે જે અને શું કહેવાય જ્યુસ બનાવી દીધું છે, ચટણી હળદર મીઠાનું, એન્ડ થોડુંક જ નાખ્યું છે, એટલે કઈ વાંધો નથી. કોરો છે, ચટણી નથી નાખવી, બાકી તારે વધારે તકલીફ થાય. તો મિત્રો હવે આપણે આ ભાઈને સજાના નામે આપણે છે ને આ પાર્લે ઝી બિસ્કિટમાં આમ કરીને પછી ખાસે મોહિતભાઈ જાદવની સજા ભોગવશે. અને તમે કોમેન્ટમાં જણાવજો કે આ સજા યોગ્ય કે અયોગ્ય. કાંઈ યોગ્ય જ છે, આ બધી યોગ્ય જ છે ભાઈ. તો જીતો, ચેલેન્જ જીતીને દેખાડો. તો ફાઇનલી મિત્રો આપણે મોહિતભાઈને સજા બી ભોગવી રહ્યા છે. મજા આવતી હોય તો વધારે બિસ્કિટ લેતા હો. શું લાગ્યું, મજા આવે? પાણી લે. મિત્ર અહીંયા નાટક નાખ્યું છે થોડું બિસ્કિટ ખાઈને ભાઈ. આ ચટણી દાબી દીધી અહીંયા. તો સોટણી એક કામ કરતા એટલું પી જા. સજાના નામે મિત્રો છેતરપિંડી કરી રહી છે છાત્રપેઢી. એવું નથી, બસ સ્વાસ્થ્ય જરૂરી છે. સાચી જરૂરી છે તો તમારે ચેલેન્જ વિડિયો કરવાનો જ આ પાછો થોડું ખાઈ લે. તો મિત્રો કાંઈ વાંધો નહીં, મોહિતભાઈ રહેવા તો તમે હા. તો વાંધો મિત્રો આપણે આ ચેલેન્જ મોહિતભાઈ હારી જાય તો સજા ભોગવી છે. અને મિત્રો ચેલેન્જ થોડું ગેમ હોય તો લાઈક સબસ્ક્રાઇબ. નેક્સ્ટ ચેલેન્જ વિડિયો કયા ઉપર આવે છે કોમેન્ટમાં જણાવજો ગાઈસ. તો નેક્સ્ટ YouTube ની અંદર આપણે કયો વિડિયો મૂકવો, કયા ટોપિક ઉપર મૂકવો છે કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા જ નહીં. વિડિયો કેવો ગમ્યો એ પણ જરી કહેતા જજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા મેન નહીં. પાર્ટ આ વિડિયોનો કયો લાગ્યો એ જરૂર જણાવી દીજો, અને વધુમાં વધુ શેર કરો અને સપોર્ટ કરો. ધન્યવાદ. રામ રામ. જય શ્રી રામ.